અમરેલી જિલ્લામાં નેશનલ હાઈવેના ખાડાઓ અંગે નેતાઓ નિરીક્ષણ કરવા પહોંચ્યા છે। બિસ્માર બનેલા ખાડાઓને રિપેર કરીને રિફ્રેશિંગ કામગીરી શરૂ કરવામાં આવી। રાજુલાથી ગવડાકા સુધીના માર્ગો પર રિફ્રેશિંગ કામ ચાલુ કરાયું। નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા દિવાળી પહેલા માર્ગો ચકાચક બને તે માટે કામગીરી શરૂ કરાતા વાહન ચાલકોમાં ખુશી। અમરેલી સંસદ ભારત સુતરિયા અને સાવરકુંડલાના સાંસદ અને ધારાસભ્ય મહેશ કસવાળાએ રિફ્રેશિંગ કામ મુલાકાત કરી નેશનલ હાઈવે પર ના ખાડાઓ પર પૂરજોશમાં કામ શરૂ કરી। રાજનેતાઓ નેશનલ હાઈવેના માર્ગો સુંદર અને રળિયામણા બને તે માટે સતત પ્રયત્નશીલ। 3 દિવસમાં રાજુલાના ગાવડકા નેશનલ હાઈવે રળિયામણો બને તે અંગે કાર્યપાલક ઇજનેરની પ્રતિક્રિયા આપી, જાત નિરીક્ષણ કરી અધિકારીઓને સૂચન કરતા સાંસદ અને ધારાસભ્ય। નેશનલ હાઈવે 351 પેકેજ 2 ઉપર ગાવડકાથી લઈ અને રામગઢ સાવરકુંડલાની બાજુમાં ત્યાં સુધી અત્યારે હાલમાં મેન્ટેનન્સની કામગીરી ચાલુ છે, જેની અંદર સંપૂર્ણ 51 કિલોમીટરના રસ્તાની અંદર તમામ પેચ તથા પેવરથી પટ્ટા મારી અને સંપૂર્ણ રોડને 2 થી 3 દિવસની અંદર વ્યવસ્થિત રીતે જરૂરિયાત મુજબનો મોટેબલ કરી નાખવામાં આવશે ટૂંક સમયની અંદર। કામ ચાલુ છે 0 થી 47 સુધી। એ કામગીરી પણ હાલ ચાલુ છે કે જેમાં સ્ટ્રક્ચરનું કામગીરી તેમજ ટૂંક સમયમાં ડામરની કામગીરી પણ એમાં ચાલુ કરી દેવામાં આવશે। એટલે જે આપણે મહુવાથી લઈ અને અમરેલી સુધીનો રસ્તો જે આખો છે એ રસ્તો એકદમ